કવડું તારું નામ, કેની પાછળ તો દોડે છે એ માનવ. સાંભળ, જિંદગી બદલી નાખે ને એવું આ કડવું સત્ય છે. સકલી જ્યારે જીવે છે ત્યારે તે કીડીઓને ખાય છે, પણ સકલી જ્યારે મરે છે ત્યારે કીડીઓ સકલીઓને ખાય છે. એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે સમય અને સ્થિતિ ક્યારે પણ બદલી શકે છે. એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ન કરવું અને ક્યારેય કોઈને નીચા ના ગણવા. હા, તમે શક્તિશાળી છો, પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે. એક વૃક્ષથી લાખો માચીસની સળીઓ બને છે, પણ એક માચીસની સળીથી લાખો વૃક્ષ સળગી જાય છે. કોઈ માણસ કેટલો પણ મહાન કેમ ન હોય, પણ કુદરત ક્યારેય કોઈને મહાન બનવાનો મોકો નથી આપતો. કંઠ આપ્યો કોયલને તો રૂપ લઈ લીધું, રૂપ આપ્યું મોરને તો ઈચ્છા લઈ લીધી, આપી ઈચ્છા ઇન્સાનને તો સંતોષ લઈ લીધો, આપ્યો સંતોષ સંતને તો સંસાર લઈ લીધો, આપ્યો સંસાર ચલાવવા દેવી દેવતાઓને તો તેની પાસે પણ મોક્ષ લઈ લીધો. ના કરતો ક્યારે અભિમાન પોતાની જાત પર એ ઇન્સાન. ભગવાને મારી અને તમારી જેવા કેટલાયને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી નાખ્યા. માણસ ફક્ત 3 વસ્તુ માટે જ મહેનત કરે છે. મારું નામ ઊંચું થાય, મારા કપડાં સારા હોય, મારું મકાન સુંદર હોય. પરંતુ માણસ જ્યારે મરે છે ત્યારે ભગવાન એની પાસેથી 3 વસ્તુ પહેલા બદલી નાખે. નામ સ્વર્ગી, કપડા કફન, મકાન શમશાન. જીવનનું કડવું સત્ય છે જેને આપણે સમજવા નથી માંગતા. સરસ સંકેતમાં જે પણ મહાન પુરુષે લખી છે તેને શું સુંદર લાઈન લખી છે. એક પથ્થર ફક્ત એક જ વાર મંદિરે જાય છે અને ભગવાન બની જાય છે. માણસ દરરોજ મંદિરે જાય છે તો પથ્થર જ રહે છે, પથ્થર જ રહે છે. લાઈફમાં આપણને બધી જગ્યાએ જીત જોઈએ છે. ફક્ત ફૂલવાળાની દુકાન એવી છે જ્યાં આપણે કહીએ છીએ હાર આપજો ને. હા, છે પણ એ સનાતન સત્ય છે.